ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? હું છું વિશાલ ને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને અત્યારે તો આપણે પ્યાહો ચારીએ છે, ગાયો છે ને ભેંસો છે ચારીએ. જો પાછળ બધા સરે જાય રહ્યો અને પૂળાનું કોમ પતી ગયું છે. 1000 બધું છે ને છેતર આખા નવરા થઈ ગયા. પણ જે સાર છે ને સાર મોડવાની છે અમારે, જો કાલર મોડવાની છે. તો પૂળા પડ્યા છે. આ જો ખાલી શું બનાવ્યું છે, આ સ્પેશિયલ ગાય છે ને ઉતેવ ના આવે ને એના માટે બનાવ્યું. 4 દોબલા છોડી એકદમ માળા ટાઈપનું કર્યું અને અહીંયા આવે છે ને પૂરા મોડવાના છે. તો આવું કંઈક બનાવ્યું, કમેન્ટ કરજો ગાઈસ. તો ગાઈસ આપણે પૂરા મોડવાનું ચાલુ કરી નાખ્યું. મારા બહેન બધા પૂરા લાવે છે. હા ના જો ખાલી અહીંયા મોડવાનું ચાલુ. પહેલાં તો ઉભા રહીને બહારથી મોડવા પડશે, જેમ કે ડાયરેક્ટ મોડવા જાવ ને તો પગ પેસી જાય, થોડું કાઠું થાય ને એ પછી મોડવાનું. અમે ગાઈસ પૂરા મોડવાનું ચાલુ જેટલા વાગે કર્યું ખબર? લગભગ 10 વાગો આવ્યા છે અને અત્યારે ચાલુ કર્યું 10 વાગે. સાર ચીવડે પણ લાગે બધી સારના પૂરા રહ્યા ને. અમે જે પ્રમાણે બનાવે ને એ પ્રમાણે બહાર જ નીકળવાના છે પૂરા. આ 2 પૂરા એવડા ને આમ કમ્પ્લીટ આવી જાય તો હજુ આડા મેલ છે ને તો બધા પૂરા બહાર નીકળી. કાલ મેં ચેટલા પૂરા નાખે ખબર હે? ચેટલા નાખે? 1600 પૂરા નાખે કાલ મેં. ચોકમ 25 છે. 1600 પૂરા મેં મોડ્યા કાલ. મોડ્યા નહીં એટલે મેં નાખ્યા અને મોડવા વાળા આવ્યા. જો કાલ તો હાથ પણ સેટ થઈ ગયા. કાલ બપોરનો 1 વાગી ગયો તો 1 વાગ્યા સુધી કાલ અમે પૂરા ભર્યા હતા ને, તો થાક તો જબર લાગે તો કાલ. અને વાયરો એટલો વાયરાનો વધારે થાક લાગે. પૂરો તમે નાખતો પૂરો ઉડીને જતો રહે એવો વાયરો હતો. બાકી આપણી કાલર મસ્ત મોડાઈ છે. જે પેલી બાજુ પણ દેખાડો તમે. પૂરા ગાઈસ મોટા હે તો થોડા બહાર નીકળી ગયા હે. અમે જે પ્રમાણે બનાવ્યું હતું ને જે પ્રમાણે બનાવ્યું હતું ને એનાથી પણ પૂરા કેટલા બહાર નીકળ્યા તમે જુઓ ખાલી. અમારો અંદાજ જેટલો હતો, આપણા લાકડું તો ખરી એટલો, અને એનાથી એટલું બહાર નીકળ્યું. એટલે આટલા સુધી બહાર નીકળ્યા પૂરા. સાર મોટી છે ને એના લીધે ઉપર બહાર નીકળે એનો વધો નહીં. કાંઈ એક પૂરો જોડો તમે ખાલી જોઈ લો. એથી મોડીને આટલા સુધી નીકળ્યા કરતા મોટો હોય પૂરો. આજે તો ગાઈસ ગવારનું શાક બનાવ્યું અને બાજરીના રોટલા. એટલે મારામાં નાખે હતા આજ નીકળ્યો મને કાઢીને આપશે શાક. બસ ગવાનું શાક. અને અત્યારે ગાઈસ 2 રોટલા બાજરીના ને ઘઉંના 2 ટાઈપના રોટલા બનાવ્યા. મને તો બાજરીનો ભાવે. ઘઉંની રોટલી બહુ કાતી અને આમાં છે છાસ. ઘઉંની રોટલી તો બહુ કાતી. હમણાં સુધી ઘઉં જ ખાતા. ખાલી જેટલા 2-3 દાડીને બાજરીના રોટલા ખાઈએ આપણે. આમ છે ને રોજ એટલે રોજ ઘઉંની રોટલી. સવાર હોજ બપોર 4 પણ ઘઉંની રોટલી. હમણાં ને આપણે ખાઈએ બાજરીની 2 દાડે. તને નહીં ભાવતો ને બાજરીનો રોટલો? શું ભાવે? બોધવા પડશે જ ને. એક બાજુ ગાઈસ થોડી કાલે આ બાજુ થોડી વધારે નીકળી ગઈ છે. અમે થોડું નાનું બનાવ્યું હતું એના લીધે. મોટું બનાવ્યું હોત ને સહેજ 4 ખૂણે હરખું કર્યું, માપ લીધા વગર બનાવ્યું હતું. થોડું જાણવું પડ્યું. કૂદકો ભરી ગણી ગાઈસ. અત્યારે થોડી વાર હવે વ્લોગ બંધ કરીએ. પહેલાં તો આ દોડીના કટકારા નહીં બોતી થઈએ 4 ખૂણે.
ગઈસ આપણે ચારે શેડા બધી નાખ્યા હવે ને લે એક શેડો આપું પેલા આ શેડો લઈ જા તો નેચો આવી ફૂડા ખેંચી લે મિયાની ગેસ તૂટેલું પણ થોડી સેફટી માટે થોડું હોય ને વધારે પલડે પલડે આના પર હજુ બીજું મેણી લાઈન ઢોકવું પડશે આ ખાલી ટેકન કર્યું આટલું પેલી બાજુ કેટલું આવે આ બાજુ અને બોચી ચોગણ કશું વધ્યું નહીં ચોગણ સોડીથી એ ભાઈ નહીં એ કઈ નહીં પોકાય હવે લાવી ગાડી દોડા પેલા રે હા ગાઈસ અને કોઈ બોધેવ રાખ્યું છે નહીં બોધવાનું ચોક છેલ્લે કરશું પેલા ચાર ખૂણા ચારે બાજુ બધે ચારે બાજુ બધે જાય ને તો વચ્ચે તો આપણે એકમ પૈસી ને ખેંચી લેવું કોઈ કઈ સોડવાનું હોય પણ હે ને સોડ્યું નહીં તો એકમ બાંધવાનું જોગણ અહીંયા હેડ નેચે પોકાડવા જાવ ને તો એક મકા ખેંકાઈ જા તો નેચે હજુ બાંધવું પડશે એટલે હે ને નીકળ્યા કેટલું પોકે દોડ્યું પેલું જેટલું પોકે અરે હું છોડીશ ને તો બધું ઉડી જા હાલ જ મોબાઈલ કરાવવાનું વાટી પાડી દે દેજે એક બધી કરાય કેટલું રે મેણી હાવ ટૂંકું જ છે તો શું મેણી માપનો જ છે પાછું હા તો ખાલી ઉપર ટોપી પહેરો ને જેમ મોણા ટોપી પહેરે ને એ પ્રમાણે કમ્પ્લીટ આટલું જે માથું આવે એટલું ટંકાય બાકી આખો રેનકોટ લાવવો પડે એના માટે રેનકોટ લાવો ને તાણે આખું પૂરાની કાલો જે રહીને ટંકાય બાકી આ તો એટલે ટોપી જ પહેરાય માથે એવું હોય તું ઉતરી જા ભાઈ હેડ પેલા મને બે દોડા આવ્યો